ગામે આવ્યા છો અને એક દીકરી છે અંજલ ત્યાગ કરીને બેઠા છે ન્યાય માટે શું? ગઈકાલે રાત્રે અમને 11 વાગે ફોન આવ્યો હતો દયાબેનનો, એટલે અમે આજે બીજે દિવસે એમની મુલાકાત માટે આવ્યા છીએ. અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે એક ઘરની મેટર છે, ઘરનો મુદ્દો છે અને ઘણા સમયથી બેન એમના પિયર છે, પરંતુ એક નાની દીકરી છે એટલા માટે થઈ અને જે કોર્ટે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણેની કંઈક વાત છે. પરંતુ રોડ રસ્તા ઉપર બેસીને આ વસ્તુ યોગ્ય નથી એવું અમે બેનને પણ સમજાવ્યું છે અને 10 દિવસથી એ અંજણનો ત્યાગ કર્યો તો એના માટે અમે પારણા પણ એમને કરાવડાવ્યા છે. મારું સામેવાળા પક્ષને પણ કહેવાનું છે કે ભાઈ ઘરની બેન દીકરી છે તો એમને સાથે લઈ અને યોગ્ય જે કંઈ પણ એનો નિકાલ આવે એ કરવો જોઈએ. અને સામાજિક આગેવાનોને પણ કહું છું કે જેટલું બને એટલું જલ્દી આ મામલાને યોગ્ય રીતે થાળે પડે એવી રીતનું એક પ્રયત્ન પણ કરવો જોઈએ અને સુખદ અંત આનો લઈ આવવો જોઈએ. બેન આજે 10 દિવસ થયા છે તમે ઉપર બેઠા છો, એની સામે આવ્યા અને પારણા કરાવ્યા શું કહો? ચિકિત્સાબેનની સાથે મારે રાત્રે વાત થઈ હતી 11 વાગે. બેને એવું કીધું હું ને સમાજ તમારે હારે છે, તમને ન્યાય અપાવશું, તમારી ન્યાયની લડાઈમાં અમે હારે છીએ, પણ હું કાલે આવું ને સવારમાં પણ કોલ આવ્યો કે બેન હું આવું છું, મારા હાથે પારણા કરવા પડશે અને તમારે હારે પછી તમે ત્યાં બેસજો. મેં તો કાંઈ નહીં બેન. પછી બેને આવીને મને પાણી પાયું ને મારા પારણા કરાવ્યું. શું માગણી છે હવે? માગણી એ છે કે બેન આવીને વયા ગયા છે, મને ન્યાય મળ્યો નથી હજી. જ્યાં લગી મને ન્યાય ન મળે, મારા સસરા સામે આવીને મને પૂરેપૂરો ન્યાય જ્યાં લગી નહીં આપે ત્યાં સુધી હું અહીંયા બેઠી છું ને અહીંયા બેઠી રહીશ.